નમસ્કાર મિત્રો, આજે 26મી ફેબ્રુઆરી 2026નો વિધાનસભાના સત્રનો દિવસ અને સહજ ખુશી સાથે જણાવવાનું કે 12 હાથનું ચીબડું અને 14 હાથનું બી, ચીબડા કરતા મોટું બી, આવો એક જાદુઈ નમૂનો મને જાણવા મળ્યો છે. જોકે હું પહેલેથી જાણતો હતો અને જાણતો હતો એટલે જ વિધાનસભામાં પ્રશ્ન પૂછ્યો કે ચીબડું નાનું અને બી કેમ મોટું છે. તો આજે મને એનો જવાબ મળ્યો છે માનનીય મંત્રી સાહેબ તરફથી. મેં એવું પૂછ્યું હતું કે જુનાગઢ અને રાજકોટ જિલ્લામાં કેટલા લોકોને કેટલું અનાજ આપવામાં આવે છે ગરીબોને, કેમ કે સરકાર તો કહે છે કે ગુજરાતમાં બહુ વિકાસ થઈ ગયો છે, તેમ છતાંય પાછું અનાજ આપવું પડે છે. મીઠું, તેલ, મરચું સરકાર નથી, કરિયાણાની દુકાન છે ગુજરાતમાં, ભારતીય જનતા કરિયાણાની દુકાન. કેમ કે નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે વાયરલ વંટોળમાં. મિત્રો, આજે વાત કરીએ ગુજરાતના વિધાનસભાના સત્રમાં થયેલ એક મોટા નિવેદન વિશે, જ્યાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ભાજપ પર તીખો પ્રહાર કર્યો છે. ગુજરાતના વિધાનસભાના સત્ર દરમિયાન ગોપાલ ઇટાલિયાએ ભારતીય જનતા પાર્ટીને કરિયાણા પાર્ટી કહીને નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે સરકાર ગરીબોને અનાજ આપવાના નામે મોટા ખર્ચા કરે છે, પરંતુ વાસ્તવમાં અનાજ કરતાં વિતરણનો ખર્ચો વધુ થઈ જાય છે. તો ચાલો જાણીએ આપણે ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું તે ગોપાલ ઇટાલિયાને સાંભળીએ. નમસ્કાર મિત્રો, આજે 26મી ફેબ્રુઆરી 2026નો વિધાનસભાના સત્રનો દિવસ અને સહજ ખુશી સાથે જણાવવાનું કે 12 હાથનું ચીબડું અને 14 હાથનું બી, ચીબડા કરતા મોટું બી, આવો એક જાદુઈ નમૂનો મને જાણવા મળ્યો છે. જોકે હું પહેલેથી જાણતો હતો અને જાણતો હતો એટલે જ વિધાનસભામાં પ્રશ્ન પૂછ્યો કે ચીબડું નાનું અને બી કેમ મોટું છે. તો આજે મને એનો જવાબ મળ્યો છે માનનીય મંત્રી સાહેબ તરફથી. મેં એવું પૂછ્યું હતું કે જુનાગઢ અને રાજકોટ જિલ્લામાં કેટલા લોકોને કેટલું અનાજ આપવામાં આવે છે ગરીબોને, કેમ કે સરકાર તો કહે છે કે ગુજરાતમાં બહુ વિકાસ થઈ ગયો છે, તેમ છતાંય પાછું અનાજ આપવું પડે છે. મીઠું, તેલ, મરચું સરકાર નથી, કરિયાણાની દુકાન છે ગુજરાતમાં, ભારતીય જનતા કરિયાણાની દુકાન. કેમ કે સરકારે 30 વર્ષ સુધી વિકાસ કર્યા પછી પણ ગુજરાતની અંદર 35 લાખ કુટુંબો, વ્યક્તિ નહીં, કુટુંબ, 35 લાખ કુટુંબોને 1 કિલો મીઠું, કિલો સિંગતેલ, ચણાની દાળ, ચોખા, ખાંડ, ઘઉં આવું આપવું પડે છે. એટલે આ સરકાર નથી, અહીંયા ગુજરાતની કરિયાણાની દુકાન છે મોટામાં મોટી, હોલસેલર, અને અહીંથી પછી ડિસ્ટ્રીબ્યુટ કરીને નીચે માલ સપ્લાય કરે. વિકાસ નથી. મેં મુદ્દો પૂછ્યો કે ભાઈ જુનાગઢ અને રાજકોટમાં કેટલા લાભાર્થીઓને કેટલી રકમના અનાજનું જથ્થાનું વિતરણ કરવામાં આવ્યું. તો સરકારે મને આંકડો આપ્યો મહિનાવાર 93,833 લોકોને સરકારી અનાજ વિતરણ કરવા બદલ દુકાનદારને 1,03,82,000 રૂપિયાનું પેમેન્ટ ચૂક્યું. હવે માલ ચૂકવો કોડીનો અને કિંમત આપી કરોડો. જુનાગઢ અને રાજકોટની અંદર છેલ્લા 2 વર્ષમાં 2024ના વર્ષમાં દુકાનમાંથી સરકારી અનાજ વેચવા બદલ 11,37,47,077 રૂપિયાનું કમિશન દુકાન તરફ ચૂકવવામાં આવ્યું ખાલી જુનાગઢમાં. રાજકોટમાં 2024માં 15,89,14,172 રૂપિયા અંદાજિત એ દુકાનદારોને ચૂકવા, ગરીબોને નહીં. અને એવી રીતે વર્ષ 2025માં ગયા વર્ષે રાજકોટ આખા જિલ્લામાં સસ્તા અનાજની દુકાનમાંથી અનાજ વિતરણ કરવા પેટે દુકાનદારોને 15,68,27,144 રૂપિયા ચૂકવ્યા. અને આમ જો કુલ ગણીએ, માત્ર રાજકોટ અને જુનાગઢ 2 જ જિલ્લામાં છેલ્લા માત્ર 2 વર્ષમાં 50 કરોડ કરતા પણ 52 કરોડ કરતા પણ વધારે રૂપિયા માત્ર કમિશન પાછળ ચૂકવવામાં આવ્યા. ગરીબોને 1 કિલો મીઠું આપવાનો ખર્ચો 52 કરોડ રૂપિયા ગણાય, અથવા 1 કિલો તેલ, અથવા 5 કિલો ઘઉં, અથવા 10 કિલો ચોખા, 5 કિલો અનાજ ચૂકવવાનો ખર્ચો ખાલી 2 જિલ્લાનો 52 થી 55 કરોડ આવ્યો. તો આખા ગુજરાતમાં ખર્ચો કેટલો હશે? તો મારું તો ગુજરાતની કરિયાણાની સરકારને એટલી જ વિનંતી છે કે ભાઈ તો પછી હવે રોકડા દેવાનું ચાલુ કરો ને.
આ 55 કરોડ જે છે એ ગરીબોને કેશ આપવાનું ચાલુ કરો. ઘઉં ચોખા એને જ્યાંથી જે કિંમતના લેવા હોય લઈ લે. સારી ક્વોલિટીના તો મળે. સડેલું મીઠું, સડેલા ચોખા, હલકી ક્વોલિટીના તેલ, ખરાબ ગુણવત્તાની ખાંડ, આ બધું આપવામાં આવે છે ગરીબોને. અને બદલામાં કરોડો અબજો રૂપિયા ગોડાઉન વાળાને ચૂકવે, ટ્રક વાળાને ચૂકવે, દુકાનદારોને ચૂકવે. એનો અર્થ એ થયો કે 12 હાથનું ચીબડું અને 14 હાથનું બી. 1 કિલો મીઠું દેવાનું રકમ આવે 5 રૂપિયા અને એને દેવાનો ખર્ચો 15 રૂપિયા. આ કયા પ્રકારની વાત છે? જ્યારે હમણાં થોડાક દિવસ પહેલા નાણામંત્રી શ્રીએ બજેટ રજૂ કર્યું ત્યારે એમણે કીધું હતું કે અમારી સરકાર ગરીબો માટે આટલું આપે છે, આટલા 1000 કરોડ રૂપિયાની જોગવાઈ કરી, એવું એમણે કીધું. પણ મારે આજે કેટલા દુઃખ સાથે કહેવું પડે કે આટલા 1000 કરોડ રૂપિયા જે ફાળવા અન્ન અને નાગરિક પુરવઠા વિભાગને, એમાંથી મોટા ભાગના રૂપિયા તો કમિશન પાછળ, ગોડાઉનનો ખર્ચો, ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચો, લાઇટ બિલનો ખર્ચો, ડિસ્ટ્રીબ્યુશન ચેનલ ઊભી કરવાનો ખર્ચો, દુકાનદારોને કમિશન આપવાનો ખર્ચો, કોમ્પ્યુટરનો, ઇન્ટરનેટનો. 100 રૂપિયા સરકારે ગરીબો માટે ફાળવ્યા હોય તો 70 રૂપિયા તો આવા ખર્ચામાં છે, 30 રૂપિયાનું મીઠું આપે છે. તો તે દિવસે પણ મેં કીધું હતું કે આ ગુજરાતની સરકારનું બજેટ નથી, આ કરિયાણાની દુકાનનું કાર્ડ છે. સરકારે 30-30 વર્ષ સુધી મીઠું આપવું પડે. એનો અર્થ એ થયો કે લોકોના ખિસ્સામાં મીઠાનો વેચ નથી રહ્યો. હવે દરિયો આખો ગુજરાતના કાંઠે છે, મીઠું જોઈએ એટલું પાકે છે પણ લોકો નથી લઈ શકતા. આજે 26મી ફેબ્રુઆરીએ મારો એક પ્રશ્ન હતો અનુક્રમ નંબર 3 ઉપરની પ્રાથમિકતામાં. મોટા શહેરોનો બહુ જ ગંભીર મુદ્દો આજે વિધાનસભા સુધી પહોંચાડવાની કોશિશ કરી. જોકે સમયના અભાવે બધી જ ચર્ચા ત્યાં નથી થઈ શકી, એટલે હું મીડિયાના માધ્યમથી લોકોનું ધ્યાન દોરું. તો મિત્રો, તમે સાંભળ્યું ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું. આ ગોપાલ ઇટાલિયાના નિવેદન બાદ વિધાનસભામાં રાજકીય ગરમાવો જોવા મળ્યો છે અને એક તરફ સત્તારૂઢ પક્ષે તો બીજી તરફ વિરોધ પક્ષ સરકારના ખર્ચા અને નીતિઓ પર સવાલ ઉઠાવી રહ્યો છે. તો મિત્રો, આ હતો સમગ્ર મામલો, જેમાં ગોપાલ ઇટાલિયાએ ભાજપના સરકાર પર ગંભીર આરોપો લગાવ્યા છે. આ મુદ્દે હવે આગળ શું પ્રક્રિયા આવે છે તે જોવું રહ્યું. અને તમારું શું માનવું છે આ વિષય પર કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. માહિતી સારી લાગી અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને આવા જ માહિતી માટે વાયરલ વંટોળ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, જય ભારત.